14મું એવું કહે છે કે ઇન્ડિયન ઇકોનોમી જે છે એના મુખ્યત્વે લક્ષણો કયા છે. પહેલું એવું કહે છે કે પ્રી ડોમિનન્સ ઓફ એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચરનું ડોમિનન્સ, એગ્રીકલ્ચરનો દબદબો વધારે છે. બીજું એવું કહે છે કે પ્રી ડોમિનન્સ ઓફ ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગનો દબદબો વધારે છે. ત્રીજું એવું કહે છે કે લો પર કેપિટા ઇન્કમ, માથા દીઠ આવક જે છે એ ઓછી છે. અને ચોથું એવું કહે છે કે મેસિવ અનએમ્પ્લોયમેન્ટ ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે. તો કયું સાચું પડશે? આપણે વન બાય વન જોઈએ કે પ્રી ડોમિનન્સ ઓફ એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચર જે છે એનો દબદબો જે છે જોવા મળે છે. પહેલું સાચું પડશે, ખોટું પડશે? બરાબર, પહેલું સાચું પડશે. જો તમારે આવા જ્યારે વિધાનને એવું બધું આપેલું હોય તો શું કરવાનું? પહેલું સાચું હોય ને તો પહેલાની બાજુમાં તરત જ તમને એવું લાગે સાચું તો પહેલાની બાજુમાં તરત સાચાની નિશાની કરી નાખવાની. જો ખોટું લાગે તો તરત ખોટાની નિશાની કરી નાખવાની. એની આગળ સાચું ખોટું કરી નાખશો ને તો આજે ઓપ્શન સિલેક્ટ કરવામાં ફાયદો થશે. અને બીજું, તમે આની પહેલાં એકવાર મને કીધું હતું કે જવાબ જે છે એ મારા સાચા હોય છે પણ ટીક ખોટા થઈ જાય છે, બરાબર? કે આવડતું હોય તો એ ખોટું ટીક થઈ જાય છે. તો એવી નેગ્લિજન્સ એ વસ્તુ જે છે એને દૂર કરવામાં પણ આ ટેકનિક મદદ કરશે. શું ટેકનિક મેં કીધી? કે પ્રી ડોમિનન્સ ઓફ એગ્રીકલ્ચર એ સાચું છે તો એકડો જે લખેલો છે એની બાજુમાં તે સાચું કરી નાખવાનું, આપણને સાચું ખબર પડી ગઈ એટલે, બરાબર? ખ્યાલ આવ્યો? હવે બીજું જુઓ, પ્રી ડોમિનન્સ ઓફ ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોનો વધુ દબદબો જોવા મળે છે. તો એ સાચું પડશે, ખોટું પડશે? એ ખોટું પડશે. ગઈકાલે જ મેં તમને ચલાવી દીધું હતું કે ભારતે પ્રાઇમરી સેક્ટરમાંથી ડાયરેક્ટ જે છે એ સર્વિસ સેક્ટરની અંદર જમ્પ કરેલો છે, બરાબર? તો સર્વિસવાળું એ સાચું પડશે, ઇન્ડસ્ટ્રીવાળું ખોટું પડશે. તો બીજાની બાજુમાં ડાયરેક્ટ આપણે શું કરી નાખવાનું? ખોટું કરી નાખવાનું, બરાબર? પર કેપિટા ઇન્કમની વાત કરીએ તો પર કેપિટા ઇન્કમ ભારતની અંદર કેવી છે? બરાબર, તો કે લો પર કેપિટા ઇન્કમ, તો એ સાચું પડશે. તો તરત એની બાજુમાં સાચું કરી નાખવાનું. મેસિવ અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી જે છે એ વધારે માત્રામાં જોવા મળે છે, એ વાત સાચી કે ખોટી? તો એ પણ સાચું. તો હવે જો આપણે સાચું ખોટું કરી નાખ્યું તો ડાયરેક્ટ જ હવે ખબર પડી જશે કે 1, 3 and 4, 1, 3 and 4 એ સાચું પડશે, બરાબર? ચલો, હવે આ જ ક્વેશ્ચનમાં હું તમને બીજું ચલાવી દઉં. વિધાન વાંચ્યું અને તરત જ બાજુમાં સાચું અથવા તરત જ બાજુમાં ખોટું કરવાનો એક બીજો પણ ફાયદો છે. હવે માની લો કે આ જ વિધાનની અંદર એવું કીધેલું હોય કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ ઇનકરેક્ટ, ઉપરનામાંથી ખોટું કયું છે? તો ખોટું કયું છે તો એ ગોતવામાં આપણે મહેનત નહીં કરવાની, આપણે પહેલાં જ સાચું અને ચોકડી કરેલી છે તો ડાયરેક્ટ ચોકડીવાળા ઉપાડવાના. ખ્યાલ આવ્યો કે નહીં? જો ઇનકરેક્ટ પૂછેલું હોત તો આન્સર કયો આવે? બસ, તો ઓનલી 2 આન્સર આવી જાય, બરાબર?